સાબરકાંઠાથી મહેસાણા પાટણ જિલ્લાને જોડતો નેશનલ હાઈવે 4 વે બનતા આજુબાજુના લીલા વૃક્ષોનું કરવામાં આવ્યું કપાત। રાજ્ય સરકારના હાઈવે રોડને 4 વેમાં રૂપાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જિલ્લાઓને જોડતા નેશનલ હાઈવે રોડ પર વાહનોની કાયમી અવરજવર રહેતી હોવાના કારણે અકસ્માત થવાના બનાવ બનવા પામે છે। આવા અકસ્માતના બનાવને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર આવા રોડને 4 વેમાં રૂપાંતર કરવામાં આવ્યા છે અને આ કામગીરીની હાલમાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરથી વલાસણા થઈને મહેસાણા પાટણ તરફ જવાના નેશનલ હાઈવેને રાજકીય નેતાઓની રાજ્ય સરકારમાં રજૂઆતને લઈને આ રોડને 4 રોડમાં રૂપાંતર કરવાની મંજૂરી મળતા સરકારી ધોરણે રોડની આજુબાજુમાં ખેતર માલિકોને એમની જમીનના જંત્રી પ્રમાણે રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવી હોવાની સાથે સરકાર દ્વારા બીમ પણ લગાવીને માપ પ્રમાણે રોડની કામગીરી શરૂ કરવામાં આવી દેતા આ રોડને છેક પાટણ મહેસાણાથી ઈડર તાલુકાના વલાસણા દેશોતર ઉમેદગઢ વીરપુર મસાલ ચોકડી સુધી પહોળો કરવામાં આવતા રોડની આજુબાજુના લીલા વૃક્ષ સહિત કરવામાં ગેરકાયદેસર દબાણ પર દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। હવે નેશનલ માર્ગ વિભાગ આ રોડ 4 વેમાં રૂપાંતર કરીને વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો અંત અને તથા અકસ્માતના ભયમાંથી મુક્તિ મળશે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।